5 ડિસેમ્બર 2020ના ગુજરાતી ન્યૂઝપેપર એનાલિસિસ. જ્હોન અબ્રાહમને પેટા જે છે એમણે પર્સન ઓફ ધ યર 2020 જાહેર કર્યા છે. તેઓને પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ દ્વારા, એટલે એનિમલની જે ટ્રીટમેન્ટ એનો કંઈ વિષય છે એના દ્વારા જ્હોન અબ્રાહમને પર્સન ઓફ ધ યર 2020 પસંદ કરવામાં આવ્યા છે. 2 ડિસેમ્બર વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. તમિલનાડુને સતત 6થા વર્ષે અંગદાન માટે દેશનું શ્રેષ્ઠ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું. અંગદાન માટે કયું રાજ્ય? તો આવે છે તમિલનાડુ. પુણેમાં બાળકોને ધ્યાનમાં રાખીને બાલ સુલભ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરાવ્યો. એટલે બાળકો માટેનું પોલીસ સ્ટેશન તો પુણે. યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ એમાં લાહોર દેશનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું, પાકિસ્તાનનું છે. ઇન્ડોનેશિયામાં માઉન્ટ ઇલી લેવોટોલોક જ્વાળામુખી ફાટ્યો હતો. અહીં જ્વાળામુખી અવારનવાર ફાટે છે, તો ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીઓ હોય જ છે અવારનવાર. આ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો છે. પેસિફિક રિંગ ઓફ ફાયર ભૌગોલિક દ્રષ્ટિએ વિશ્વનો સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. એટલે કે ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીના અવારનવાર તે છે પ્રોબ્લેમ થતા હોય છે. ઉત્તરાખંડમાં નાના પ્રાણીઓ માટે દુનિયાનો સૌપ્રથમ ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો છે. પછી વિરાટ કોહલી સૌથી ઝડપથી 22,000 રન બનાવનાર વિશ્વના ક્રિકેટર બની ગયા છે. સૌથી ઝડપી 22,000 રન. 1 ડિસેમ્બરે બીએસએફનો 56મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. 1 ડિસેમ્બર બીએસએફ સ્થાપના દિવસ. સાથે સાથે વિશ્વ એડ્સ દિવસ છે. નાગાલેન્ડે 1 ડિસેમ્બરે તેનો રાજ્ય દિવસ પણ મનાવ્યો હતો. તો 3 વસ્તુ: બીએસએફ સ્થાપના દિવસ, નાગાલેન્ડનો રાજ્ય દિવસ અને એડ્સ દિવસ. ફૂટબોલર બોઉબા ડોપનું નિધન થયું હતું. વિશ્વના વડા જેમ્સ વોલ્ફેસનનું પણ અવસાન થયું. પશ્ચિમ બંગાળે સડક દુર્ઘટના પીડિતો માટે મફતમાં એમ્બ્યુલન્સ સેવા કરવાની શરૂઆત કરી છે. કેમ્બ્રિજ ડિક્શનરીએ ક્વોરન્ટાઇન વર્ડ જે શબ્દ છે તેને વર્ડ ઓફ 2020 જાહેર કર્યો છે. ક્વોરન્ટાઇન એ તો બધા સમજો જ છો. ફરી એકવાર બધું જોઈ લઈએ. 2 ડિસેમ્બર કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. તમિલનાડુ અંગદાન માટેનું શ્રેષ્ઠ રાજ્ય. પુણેમાં બાળકોને માટે સુલભ પોલીસ સ્ટેશન. સૌથી પ્રદૂષિત શહેર લાહોર. યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ દ્વારા ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી અવારનવાર હોય છે તેની ઘટના હતી. ઇકો બ્રિજ બન્યો નાના પ્રાણીઓ માટે. તો ઉત્તરાખંડ વિરાટ કોહલીએ 22,000 રન પૂરા કર્યા. 1 ડિસેમ્બર એડ્સ દિવસ, બીએસએફનો સ્થાપના દિવસ અને નાગાલેન્ડ રાજ્ય દિવસ. અને આ એક મહત્ત્વનું છે, પશ્ચિમ બંગાળમાં એમ્બ્યુલન્સની મફત સેવા, જેને પણ સડક દુર્ઘટના થાય તેના માટે.